ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે આપણે જોવાના છે યુનિટ નંબર 5 ધોરણ 11 અને યુનિટનું નામ છે ભૂમિખંડો અને મહાસાગરો. તો આજે છે આપણે આ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. આમ તો છે આમ આપણા બધા માટે છે ખૂબ મહત્વનો છે. કેમ? કારણ કે આપણને ભૂગોળના સ્ટુડન્ટ તરીકે આ પ્રશ્ન થવો જોઈએ કે કોઈ ખંડ ઓસ્ટ્રેલિયા જેવો દક્ષિણમાં કેમ છે, એના જેમ નીચે ન્યુઝીલેન્ડ કેમ છે, યુરોપ આ બાજુ કેમ છે, દક્ષિણ અમેરિકા નીચે કેમ છે, ઉત્તર અમેરિકા ઉપર કેમ છે. તો આ બધા પ્રશ્નોના જવાબ છે આપણને આ સિદ્ધાંત દ્વારા ખ્યાલ આવી શકે છે. કેમ? કારણ કે આ સિદ્ધાંત છે એક તો આપનાર છે પોતે ભૂસ્તરશાસ્ત્રી છે, આબોહવા વિજ્ઞાની છે, અને ખાસ કહીએ કે આ સિદ્ધાંત છે એને આપણે અત્યારે પણ લાગુ કરી શકીએ એમ છે કે અત્યારે પણ આ સિદ્ધાંત છે એટલો સ્વીકાર્ય છે. આપણે એકવાર જોઈશું એટલે ખ્યાલ આવી જશે. તમે પણ કહેશો કે ભાઈ સિદ્ધાંત છે એ યોગ્ય છે કે અયોગ્ય છે. એની માટે કોઈ પણ વસ્તુ સાચું છે સાબિત કરવા માટે પ્રૂફ જોઈએ ને એવિડન્સ જોઈએ. તો આ પ્રૂફ કે એવિડન્સ છે એ પણ આપણે અહીંયા મળી જશે. ઇન કેસ કે તમને કોઈ પૂછે કે ભાઈ કયો ખંડ ક્યાંથી છૂટો પડ્યો છે, તો તમે છે તમારી કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામ છે કે પછી બીજી સ્કૂલની એક્ઝામમાં છે ઇઝીલી જવાબ લખી શકો છો. તો સૌથી પહેલા આપણે જોઈએ કે મૂળ ટોપિક તો આપણે એ છે કે ભૂમિખંડો અને મહાસાગરોના વિતરણ, કે ભૂમિખંડો અને મહાસાગરોનું વિતરણ કઈ રીતના થયું. વારંવાર પ્રશ્ન છે જ્યારથી યુનિટ ચાલુ થયો છે ત્યારે કે ભૂમિખંડો અને જે મહાસાગરો છે એનું વિતરણ આવું કેમ છે. બરાબર ને? કે અહીંયા જો પેસિફિક મહાસાગર છે, અહીંયા એન્ટાર્કટિક મહાસાગર છે, ઉપર આર્કટિક છે, બરાબર છે. તો અહીંયા હિન્દ મહાસાગર છે. તો આવી રીતના કેમ છે કે ક્યાંક ઓસ્ટ્રેલિયા સાવ અલગ છે. તો આ બધા થવા પાછળ છે એક ભૂભૌગોલિક ઘટના જવાબદાર છે, જેને આજે આપણે અહીંયા જોવાના છીએ. કે ભૂમિખંડો અને મહાસાગરોનું વિતરણ છે એ માટેના ઘણા બધા સિદ્ધાંતો આપ્યા છે. એવું નથી માત્ર વેગનરે આપ્યો છે. ગ્રીસ છે, ગેગ્રીન છે, સોલાસ છે, વેગનર છે, બરાબર છે, બ્લેકેટ છે. આ બધા ભૂસ્તરશાસ્ત્રીઓ છે, ભૂગોળવિદોએ છે આ સિદ્ધાંતો આપ્યા છે. અને એમાં સૌથી સ્વીકાર્ય હોય કે જે સિદ્ધાંતને એમ કહ્યું હોય કે ભાઈ આ સિદ્ધાંત બરાબર છે એઝ કમ્પેર ટુ બીજી થિયરી, બરાબર, બીજા સિદ્ધાંતો. તો એના માટે થઈને આપણે આ વેગનરનો સિદ્ધાંત ભણવો ખૂબ જ અગત્યનો છે. જુઓ, વેગનરે એના સિદ્ધાંતો ને સમજાવતા પહેલા જ બે હકીકતો આપણી સામે રાખી છે. કઈ? જો આકૃતિ સમજજો તો જ યાદ રહેશે, નહીં તો રહેશે નહીં. 101%. બરાબર છે. કે આપણે જાણીએ છીએ કે અહીંયા છે એક ખંડ છે જેનું નામ છે દક્ષિણ અમેરિકા. કયો છે? દક્ષિણ અમેરિકા. અને એની જસ્ટ ઉપર આપણે જોઈએ તો કયો ખંડ છે? ઉત્તર અમેરિકા. બરાબર છે. આકૃતિ છે આપણે આશરે દોરી છે એટલે એવું ના કહેતા કે સાહેબે તો ઉત્તર અમેરિકાને શણગારી દીધું. અને આ બાજુ છે યુરોપ છે, બરાબર છે, અહીંયાથી, અને નીચે છે આફ્રિકા. જસ્ટ અત્યારે છે આપણે સમજ માટે છે, એટલે વધારે કઈ સારી આકૃતિ દોરવાની જરૂર પણ નથી. એ આકૃતિ અલગ છે, જ્યારે જરૂર પડશે ત્યારે હું સમજાવીશ. તો અહીંયા જો વેગનરે પહેલું જ કહ્યું છે કે એક આપણે ખંડ છે અથવા એક ખંડની જગ્યાએ કહી શકાય ખંડ અને દેશ બંને છે કે ઓસ્ટ્રેલિયા. તો પહેલું જ એને પુરાવો આપ્યો છે કે ઓસ્ટ્રેલિયા છે ત્યાં કોથળી વર્ગના છે પ્રાણીઓ છે ને, કાંગારૂ છે તો એ કેવું છે? કોથળી વર્ગનું. કોથળી વર્ગ મીન્સ કે એના બાળકને છે પોતાની કુદરતી રીતે બનાવેલી શરીરમાં કોથળી છે એમાં સાચવે છે. તો કોથળી વર્ગના પ્રાણીઓ જોવા મળે છે ઓસ્ટ્રેલિયા, અને એનાથી કેટલેય દૂર આવેલો છે બીજો ખંડ દક્ષિણ અમેરિકા. તો ત્યાં પણ આજે પણ છે
આ કોથળી વર્ગના પ્રાણીઓ છે હાલ ઓસ્ટ્રેલિયા, એના અવશેષો, એની અસ્થિઓ, એના હાડકાઓ, એના અશ્મિઓ આજે આપણને દક્ષિણ અમેરિકામાંથી મળે છે. મતલબ સાબિત શું થયું કે ભાઈ ભૂતકાળમાં બંને ખંડો છે એકબીજા સાથે જોડાયેલા હોઈ શકે છે. બીજું કે દક્ષિણ અમેરિકાનો આ બાજુનો એક પર્વત છે એપેલેસિયસ. તો એપેલેસિયસ પર્વત છે એ પર્વતનો કોલસો અને આ પશ્ચિમ યુરોપ ત્યાં મળતો કોલસો છે બંને એક જ સમયે બનેલા એ સાબિત થયું છે. મતલબ કે કોલસો એક સમયે બન્યો છે એક જ સાથે, તો એનો મતલબ છે કે ભૂતકાળમાં બંને પ્રદેશો છે, આ બંને ખંડો છે એકબીજા સાથે શું હશે? જોડાયેલા હશે. તો આવી રીતના છે વેગનરે બે થિયરી છે આપી છે અને એમાં સમજાયું છે બંને થિયરીમાં કે આ ખંડો છે એ અત્યારે છે એવી રીતના 7 ખંડો અલગ અલગ હતા નહીં. તો શું હતું એ આપણે જોઈશું. એ પહેલા છે વેગનરે સરસ વાત કહી છે કે આના માટે જુઓ કે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા અને યુરોપ વચ્ચે જે આપણે સંબંધ જોયો એ સંબંધ છે એ તો જ સાબિત થાય અથવા બે કારણ કે આવું થયું હોય. એક તો કે ધરમૂળથી છે એની વાતાવરણ બદલાઈ ગયું હોય કે ગરમીની જગ્યાએ એકદમ ઠંડુ થઈ ગયું હોય એટલે કંઈક થયું હોય. અને બીજું કારણ છે કે આ ભૂતકાળમાં ખંડો છે, આ ભૂમિખંડો એકબીજાની નજીક હશે અને કોઈ કારણોસર એકબીજાથી શું થયા? દૂર થયા. તો એમાંથી આપણે જોઈએ કે કઈ થિયરી છે આપણને લાગે છે કે સ્વીકારવા લાયક છે. તો થિયરી નંબર 2 કે ભૂતકાળમાં આ બંને પ્રદેશો ખંડો છે એકબીજાની નજીક હશે અને કોઈ કારણોસર એકબીજાથી શું થયા છે? દૂર થયા છે. અને એ જ બાબતને સમજાવવા માટે વેગનરે સિદ્ધાંત આપ્યો છે. એટલે કયો સિદ્ધાંત? ખંડ પ્રવહનનો સિદ્ધાંત. ખંડ એટલે કે ભૂમિભાગ, પ્રવહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસવું. ચલો જોઈ લઈએ. તો ખંડ પ્રવહનનો સિદ્ધાંત છે વેગનરે આપ્યો છે. વેગનર પોતે ક્યાંના છે? જર્મનીના છે. ક્યાંના છે? જર્મની. અને તેમણે છે આ સિદ્ધાંત આપ્યો હતો ઈસવીસન 1912 માં. યાદ રાખજો કે 1912 માં છે આ સિદ્ધાંત આપ્યો. પણ આ સિદ્ધાંત છે એ લોકો બહુ સ્વીકાર્યો નહીં. કેમ? અથવા તો લોકોમાં બહુ પ્રખ્યાત ન થયું. કેમ? કારણ કે આ મુખ્યત્વે કઈ ભાષામાં લખાયો હતો? જર્મન ભાષામાં. અને જર્મન ભાષામાં લખ્યો હોય તો એટલે મોટા ભાગે જર્મની જાણતા હોય એને જ ખ્યાલ હોય, બીજાને ખ્યાલ હોય નહીં. તો એના કારણે થઈને 1912 સુધી 12 થી 10 વર્ષ સુધી છે આ સિદ્ધાંત છે એને બહુ નામના ના મળી, બહુ પ્રખ્યાત ના થયો, બહુ સ્વીકાર્ય ના થયો. પરંતુ આ સિદ્ધાંતનું છે ભાષાંતર થયું. કઈ ભાષામાં? ઇંગ્લિશમાં. કે ઇંગ્લિશમાં છે એનું ભાષાંતર થયું 1924 માં અને ત્યારથી સમગ્ર વિશ્વમાં આ સિદ્ધાંતનો સ્વીકાર થયો. બરાબર છે. હવે આ સિદ્ધાંત શું કહે છે એ સમજવા જેવું છે કે આ સિદ્ધાંત છે એ કહે છે એટલે વેગનર કહે છે કે અત્યારે જે 7 ખંડો દેખાય છે ને એ 7 ખંડો હતા નહીં. અને આ વાત કરે છે કે આજથી 20 કરોડ વર્ષ પહેલા કે આજથી 20 કરોડ વર્ષ પહેલા માત્ર એક જ ભૂભાગ હતો જેને કહેવામાં આવતું હતું પેન્જિયા. કયા નામથી ઓળખાતા? પેન્જિયા. પેન્જિયા મૂળ કઈ ભાષાનો શબ્દ છે? જર્મન ભાષાનો છે. આપણે ગુજરાતીમાં એનો અનુવાદ કરીએ તો શું થશે? આદિખંડ. શું થશે? આદિખંડ. અને જે અત્યારે તમને દેખાય છે આ શું છે? પેન્જિયા છે. કે આ બંને ખંડો મળીને શું કહેવાય છે? એને પેન્જિયા કહે છે. વચ્ચે ગેપ કેમ છે એ ખ્યાલ આવી જશે. પહેલા છે આપણે જોઈ લઈએ કે આજથી 20 કરોડ વર્ષ પહેલા છે માત્ર એક જ ભૂભાગ હતો જેનું નામ હતું પેન્જિયા.
અને આ પેન્જિયામના પૂર્વ પશ્ચિમ, આ પૂર્વ અને પશ્ચિમ કે પૂર્વ પશ્ચિમમાં છે એક મહાસાગર વહેતો હતો અને આ મહાસાગરનું નામ હતું ટેથીસ. શું નામ હતું? ટેથીસ. બરાબર છે. અને આ ટેથીસ મહાસાગર છે, આ ટેથીસ મહાસાગર છે એના ઉત્તર ભાગમાં જે ભૂભાગ હતો એનું નામ હતું લોરેશિયા અને દક્ષિણમાં જે ભાગ હતું એનું નામ હતું ગોંડવાલેન્ડ. યાદ રાખવાનું છે. અને બીજું કે આ જે ભાગ છે, આ પેન્જિયાની ચારે તરફ છે ને એક છીછરો મહાસાગર હતો અને એનું નામ હતું પેન્થાલસા. શું નામ હતું? પેન્થાલસા. ચલો આટલી હકીકત યાદ રહી ગઈ કે આજથી 20 કરોડ વર્ષ પહેલા એક આદિખંડ હતો જેને જર્મનીમાં પેન્જિયા તરીકે ઓળખાતો અને આ પેન્જિયા છે એના બે ભાગ હતા, ઉત્તર અને દક્ષિણ. ઉત્તર ભાગને લોરેશિયા અને દક્ષિણ ભાગને શું કહેતા? ગોંડવાલેન્ડ. યાદ રાખજો. ઉત્તર ભારત છે એમાંથી કયા કયા ખંડો છૂટા પડે છે એ હું લખાવી દઉં. એક તો સૌથી પહેલા છે ઉત્તર અમેરિકા, પછી છે એશિયા, પછી છે આફ્રિકા અને પછી છે આપણે યુરોપ. આ બધા કોનાથી છૂટા પડ્યા છે? લોરેશિયાથી. હવે ગોંડવાલેન્ડમાંથી કોણ છૂટા પડ્યા છે? તો દક્ષિણ અમેરિકા, પછી દક્ષિણ ભારત, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા. આ બધા ખંડો છે ટૂંકમાં અહીંયા નથી, બધા જેમાંથી છૂટા પડ્યા છે? ગોંડવાલેન્ડમાંથી. ચલો આટલી બાબત થઈ ગઈ. આગળ જોઈએ કે હવે થાય છે શું. તો સૌથી પહેલા જુઓ કે વેગનરે છે જીવયુગ આપ્યા છે. શું આપ્યા છે? જીવયુગ. જીવયુગ મીન્સ કે ક્રમશઃ વિકાસ થયો. એમાં પહેલો જીવયુગ તો તમને કહી દીધો છે. શું? કે પેન્જિયા છે. પેન્જિયા નામનો શું હતો? પ્રાચીન ભૂમિખંડ હતો. આજથી કેટલા વર્ષ પહેલા? આજથી કેટલા વર્ષ પહેલા? 20 કરોડ વર્ષ પહેલા. તો એ જ સમગ્ર માહિતી તમારે લખવાની છે. પછી બીજો વાત કરીએ, બીજો જીવયુગ. હવે આકૃતિ સહિત સમજાવવાનું રહેશે એટલે છે આપણે મિટાવવું પડશે. તો પ્રથમ જીવયુગ છે એમાં પેન્જિયાનું અસ્તિત્વ એ તમારે સમજાવવાનું છે. પછી દ્વિતીય જીવયુગ કે દ્વિતીય જીવયુગમાં શું થયું? તો દ્વિતીય જીવયુગમાં શું થયું આપણે જોઈએ તો એવું કહે છે કે આ જે પણ ભૂમિખંડો છે એની નીચે શું છે? સાયમા છે. શું છે? સાયમા નામનું સ્તર છે. આપણે ભૂગોળમાં અગાઉ પણ જોઈ લીધું. સાયમા છે મોટા ભાગે શું છે? લાવારસ છે. બરાબર છે. અને ગરમ વાયુઓ છે. એના કારણે છે આ હંમેશા છે આ જે ખંડો છે શું કરે છે? હલનચલન કરે છે. તો સાયમાનું સ્તર હોવાને કારણે અને બીજું કે કોઈ ચુંબકીય બળને કારણે કે પછી આપણે વાત કરીએ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે આ બધા કારણોને લીધે દ્વિતીય જીવયુગ દરમિયાન લોરેશિયામાંથી ભંગાણ પડે છે અને લોરેશિયા છે એ છૂટો પડે છે. ગોંડવાલેન્ડ છે એ પણ છૂટો પડે છે. લોરેશિયામાંથી કોણ ક્યાં છૂટું પડે છે તો જોઈ લો. તો લોરેશિયામાંથી છે એક ખંડ છૂટો પડે છે જેને આપણે કહીએ છીએ ઉત્તર અમેરિકા. અને આ છે લોરેશિયાથી કઈ દિશામાં ખસે છે? દક્ષિણ દિશામાં. કઈ દિશા? દક્ષિણ દિશામાં. અને એવી રીતના ગોંડવાલેન્ડમાંથી પણ એક આ ભાગ છૂટો પડે છે અને એ પણ કઈ દિશામાં આગળ વધે છે? કે આ ભાગ છે એ ઉત્તર અમેરિકા બને છે અને એ પણ છે એ કઈ દિશામાં ખસે છે? દક્ષિણ દિશામાં ખસે છે.
આકૃતિ આમ છે પણ આપણે નીચે છે, બરાબર છે, તે દક્ષિણ દિશામાં ખસે છે અને બાકી રહેલા લોરેશિયાના ભાગો છે કયા કયા, તો કે ભાઈ ઉપર છે કયો છે, યુરોપ છે, યુરોપની નીચે છે આફ્રિકા છે, તો આ બંને ખંડો છે છૂટા પડે છે. હવે આ કઈ દિશામાં ખસે છે, તો એ છે વિષુવવૃત્ત તરફ ખસે છે. કઈ બાજુ, વિષુવવૃત્ત તરફ ખસે છે. આ થયો બીજો જીવયુગ કે ગુરુત્વાકર્ષણને કારણે, ચુંબકીય બળને કારણે, સાયમાને કારણે થઈને લોરેશિયા અને ગોંડવાલેન્ડના શું થાય છે, ભંગાણ પડે છે અને એના કારણે ભૂમિભાગ છૂટો પડે છે. અને લોરેશિયામાંથી અને ગોંડવાલેન્ડમાંથી સૌથી પહેલા છે ઉત્તર અને દક્ષિણ અમેરિકા છૂટા પડીને કઈ દિશામાં વહન કરે છે, દક્ષિણ દિશામાં. અને લોરેશિયાનો વધેલો ભાગ છે, યુરોપ છે, આફ્રિકા છે, એ બંને છૂટા પડીને કઈ બાજુ ગતિ કરે છે, વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે. આ થયો દ્વિતીય જીવયુગ. હવે જોઈએ ત્રીજો જીવયુગ અથવા તૃતીય જીવયુગ. કે તૃતીય જીવયુગ દરમિયાન લોરેશિયા તો સાવ છૂટો પડી ગયો છે, પરંતુ હવે બાકી કોણ રહ્યું છે, ગોંડવાલેન્ડ. તો તૃતીય જીવયુગ દરમિયાન શું થાય છે, આ નીચેમાંથી બે પ્રદેશો છે છૂટા પડે છે. એક છે એન્ટાર્કટિકા ખંડ. કયો ખંડ, એન્ટાર્કટિકા ખંડ. અને બીજો છે ઓસ્ટ્રેલિયા. કયો છે, ઓસ્ટ્રેલિયા. આ એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા છે ગોંડવાલેન્ડમાંથી છૂટા પડી અને કઈ દિશામાં આગળ વધે છે, દક્ષિણ દિશામાં આગળ વધે છે. અને એવી જ રીતના છે આમાંથી છે એક ભાગ છૂટો પડે છે, ભારત, બરાબર. અને આ ભારત છે એ કઈ બાજુ ગતિ કરે છે, ઉત્તર પૂર્વમાં. કઈ બાજુ, ઉત્તર પૂર્વમાં. તો અહીં સુધી તમારે યાદ રાખવાનું રહેશે. પ્રથમ જીવયુગમાં કોણ છૂટું પડ્યું, તો કે પ્રથમ જીવયુગમાં શું થયું હતું, તો પેન્જિયા નામનો એક આદિખંડ હતો જેના બે જ ભાગ હતા, લોરેશિયા અને ગોંડવાલેન્ડ. બીજા જીવયુગમાં કે લોરેશિયા અને ગોંડવાલેન્ડ છે એમાં ભંગાણ પડે છે અને સૌથી પહેલા છે બે ખંડો છૂટા પડે છે, દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકા. અને લોરેશિયાનો જે બચેલો ભાગ છે જે આપણે કહીએ છીએ યુરોપ અને આફ્રિકા, એ કઈ બાજુ ગતિ કરે છે, વિષુવવૃત્ત તરફ. આ થયો બીજો જીવયુગ. ત્રીજા જીવયુગની અંદર શું થાય છે, ગોંડવાલેન્ડનો બાકી રહેલો ભાગ છે એમાંથી એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા છૂટા પડીને ક્યાં આવે છે, દક્ષિણ તરફ. અને એક ભાગ ઉપરથી છૂટો પડે છે ગોંડવાલેન્ડનો આ ભાગ, અને એ ભાગ કઈ દિશામાં ગતિ કરે છે, ઉત્તર પૂર્વમાં. ચલો અહીં સુધી ખ્યાલ આવી ગયો. હવે જોઈએ આ વાતથી આપણે ખંડોની જે મહાસાગરોની વાત કરી નથી, બરાબર છે. અત્યારે જે રીતના આપણે ડાયાગ્રામ છે થોડો સમજી લઈએ. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પછી યુરોપ, આફ્રિકા, પછી ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, પછી અહીંયા એશિયા, બરાબર છે. આવી રીતના છે 7 ખંડો છે અસ્તિત્વમાં આવ્યા, બરાબર છે. તો હવે આ જે ભૂમિ ભાગો હતા એ બધા શું બની ગયા, ખંડો બની ગયા. પણ જે વચ્ચેનો નીચેનો ભાગ હતો, જગ્યા હતી, એ બધા શું બની ગયા, મહાસાગર બની ગયા. શું બની ગયા, મહાસાગર. અને એ મહાસાગરોમાં આપણે જાણીએ છીએ આ શું છે, પેસિફિક મહાસાગર, આ છે એટલાન્ટિક મહાસાગર, બરાબર છે. અહીંયા છે હિન્દ મહાસાગર, ઉપર છે આર્કટિક મહાસાગર. તો આવી રીતના મુખ્યત્વે 4 મહાસાગરો છે અસ્તિત્વમાં આવ્યા.
પેસિફિકના 2 ભાગ પડ્યા ઉત્તર અને દક્ષિણ, એટલાન્ટિકના 2 ભાગ પડ્યા ઉત્તર અને દક્ષિણ. તો આવી રીતના છે જે ભૂમિભાગો હતા એમાંથી 2 ભૂમિભાગમાંથી કેટલા ખંડ બન્યા? 7. બરાબર છે, આજ નથી જોવાનો પણ 7 ખંડ બન્યા. અને કેટલા મહાસાગરો બન્યા? આમ જોવા જઈએ તો 4 અને આમ જોવા જઈએ તો 6 7 થાય છે. ચલો આગળ જોઈએ કે સ્પેસ નામના કે કોઈ પણ સિદ્ધાંત બને છે ને તો ઘણો વિરોધ પણ થાય છે. તો આવો જ વિરોધ છે ને અમેરિકામાં થયો 1924 પછી કે ભાઈ આ તો પોતે જર્મનીના છે વેગનર અને એ જે સિદ્ધાંત આપે છે અમને માન્ય નથી. આવું કોણે કહ્યું? અમેરિકાના ઘણા ભૂગોળવિદોએ. પરંતુ સ્પેસ નામના એક ભૂગોળવિદ છે એણે કહ્યું કે આ સાચું છે, આમાં કંઈ ખોટું નથી. અને આના માટે છે એણે કેટલાક નક્કર પુરાવાઓ આપ્યા. હવે નક્કર પુરાવાઓ કયા છે એ જોઈ લઈએ. સૌથી પહેલા આપણે પહેલું તો જાણીએ જ છીએ, બરાબર છે, કે ઓસ્ટ્રેલિયા છે ત્યાં જે કોથળી વર્ગના પ્રાણીઓ છે એ જ પ્રાણીઓના અસ્થિઓ છે આપણને ક્યાંથી જોવા મળ્યા છે? દક્ષિણ અમેરિકામાંથી. એટલે આ બંને એકબીજાથી છૂટા પડ્યા છે એવું સાબિત થાય છે. અને એવી જ રીતના દક્ષિણ અમેરિકાનો એક ભાગ છે બ્રાઝીલ અને આ બાજુ છે એક ભાગ છે જેનું નામ છે આપણે મધ્ય આફ્રિકા. તો બ્રાઝીલ અને મધ્ય આફ્રિકા છે એમાં પણ કંઈક છે રહસ્ય આપણને જોવા મળે છે. કે બ્રાઝીલ અને મધ્ય આફ્રિકામાં છે આગ્નેય ખડકો છે જેને આપણે અગ્નિના ખડકો કહીએ છીએ. તો આ બંને પણ શું છે? એક સમાન છે, એક જ સમયે બનેલા છે એવું સાબિત થાય છે. આ થયો બીજો પોઈન્ટ, આ પહેલો પોઈન્ટ. હવે ત્રીજો પોઈન્ટ શું છે એ પણ જોઈ લઈએ કે ઉત્તર અમેરિકામાં છે એક પર્વત છે જેનું નામ છે એપેલેસિયસ અને અહીંયા ખંડ છે જેને આપણે કહીએ છીએ યુરોપ. તો પશ્ચિમ યુરોપમાં છે અને એપેલેસિયસ પર્વત પર જે કોલસો છે ને બંને કોલસા છે એક જ સમયે બનેલો છે એવું સાબિત થાય છે. આ થયું ત્રીજો પુરાવો, સ્પેસ આપે છે. ચોથો પુરાવો શું છે કે ઉત્તર અમેરિકા છે એનો અમુક ભાગ છે અહીંયા છે આઇસલેન્ડ છે. શું છે? આઇસલેન્ડ. અને અહીંયા થોડું મીટાવવું પડશે નહીતર ખ્યાલ આવે એમ નથી. યુરોપને થોડું સાઈડમાં લઈએ, આપણે લઈ શકીએ છીએ, રાજકારણીઓ ના લઈએ. તો ચલો આ છે આઇસલેન્ડ, બરાબર છે. આઇસલેન્ડ અને અહીંયા છે યુરોપના ઉત્તરના ભાગમાં આવ્યા છે સ્કેન્ડિનેવિયાના દેશો. એમાં 3 આવશે: નોર્વે, ફિનલેન્ડ અને નેધરલેન્ડ. યાદ રાખજો, ઘણીવાર પૂછાય છે નોર્વે, ફિનલેન્ડ અને નેધરલેન્ડ. આ ત્રણેય દેશો મિક્સ થાય એટલે એને એક નામ અપાય છે જેમ કે સ્કેન્ડિનેવિયા, બરાબર છે. તો ત્યાંથી ઉંદરો અને સરીસૃપ પ્રાણીઓ છે એ આજે પણ દર વર્ષે છે સ્થળાંતર કરીને ક્યાં જાય છે? આઇસલેન્ડ. મતલબ કે તેમની મૂળ ભૂમિ આ છે, મતલબ આ બંને વચ્ચે પણ સંબંધ રહેલો છે. આ થયો ત્રીજો પુરાવો. ત્યારબાદ જોઈએ આપણે કે આ 4 પુરાવા આપ્યા બાદ સરસ રીતે છે વૈજ્ઞાનિકે વાત કરી છે કે એક રમત છે એ મુજબ આપણે જોઈએ કે જે રમતનું નામ છે જિગસો ફિટ. કદાચ તમે જોઈ પણ હશે. આવો આકાર હોય છે, આમ તો બધા રમ્યા જ હશે, બરાબર છે. આવો એક આકાર હોય, પછી બીજું સાધન હોય એનો પણ સેમ ટુ સેમ આવો આકાર હોય. તો એના કારણે શું આ બંને ભાગો એકબીજા સાથે ગોઠવાઈ જાય. આ કઈ રમત છે? જિગસો ફિટ.
તો જિગ્સો ફીટ છે એનું ઉદાહરણ આપતા છે વેગનરે કહ્યું છે કે જેવી રીતના અહીંયા છે જો બધા સાથે સાથ ખંડ ભેગા કરી દેવામાં આવે, એકબીજા સાથે જોડી દેવામાં આવે તો આ બધા ખંડો મળીને કેવો આકાર ધારણ કરશે? આવો જ આકાર ધારણ કરશે. કોણ કોની સાથે જોડાશે એની વાત છે કે સૌથી પહેલા છે કે એન્ટાર્કટિકા. કે એન્ટાર્કટિકા છે એ કોની સાથે જોડાય છે? ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને આફ્રિકા, એની વચ્ચે જે ગેપ છે ત્યાં છે આ એન્ટાર્કટિકા બરાબર બંધ બેસતું આવે છે, મતલબ એના જેવો જ આકાર ધારણ કરે છે. અને બીજું છે કે ભારત છે તો આપણે જોઈએ છીએ આવી રીતનો આકાર છે ને, અહીંયા બંગાળની ખાડી છે, અને ઓસ્ટ્રેલિયા છે એ બરાબર અહીંયાથી છૂટું પડ્યું હશે એવું આ રમતમાં અથવા તો વેગનર કહે છે કે ઓસ્ટ્રેલિયા છે અહીંનો ભાગ છે. તો આવી રીતના એકબીજા સાથે આ બંધ બેસતા ભાગો છે સાબિત કરે છે કે આજથી 20 કરોડ વર્ષ પહેલા આ બધા ભાગો છે એક સાથે જોડાયેલા હતા, અને 20 કરોડમાં એવી ભૂભૌગોલિક ઘટનાઓ ઘટી કે જેના કારણે છે કેટલા ખંડોમાં વહેંચાઈ ગયા? 7 ખંડોમાં વહેંચાઈ ગયા. તો આશા રાખું છું કે વેગનરનો ખંડ પ્રવાહનો સિદ્ધાંત આપણને ભૂલાશે નહીં. ક્યાંય પણ પૂછાશે તમે બિંદાસ લખી શકશો, અને શક્ય હોય ત્યાં સુધી છે તમે આકૃતિ દોરીને યાદ રાખશો તો કોઈ કાળે ભૂલાશે નહીં. યાદ રાખવાનું છે ખંડ પ્રવાહનો સિદ્ધાંત કોણે આપ્યો છે? વેગનરે. કઈ સાલમાં આપ્યો હતો? 1912માં. કઈ ભાષામાં લખાયેલો હતો? જર્મન ભાષામાં. અને આજથી કેટલા વર્ષ પહેલાની વાત કરે છે? 20 કરોડ વર્ષ પહેલા, કે ત્યારે એક જ માત્ર આદિખંડ હતો જેનું નામ હતું પેન્જિયા. પેન્જિયા જર્મન ભાષાનો શબ્દ છે જેનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીએ તો શું થાય છે? આદિખંડ. અને પછી દ્વિતીય જીવયુગ આવે છે જેમાંથી છે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને યુરોપ અને આફ્રિકા છૂટા પડે છે. ઉત્તર દક્ષિણ અમેરિકા દક્ષિણમાં ખેંચાય છે અને યુરોપ અને આફ્રિકા છે વિષુવવૃત્ત તરફ ખેંચાય છે. બીજું છે બીજા જીવયુગમાં, ત્રીજા જીવયુગમાં છે ગોંડવાલેન્ડ છે એના ભાગલા પડે છે. ગોંડવાલેન્ડમાંથી નીચેનો ભાગ છે એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા બંને છૂટા પડીને કઈ બાજુ ગતિ કરે છે? દક્ષિણ તરફ ગતિ કરે છે, અને ઉપરનો ભાગ છે દક્ષિણ ભારત એ ઉત્તર પૂર્વમાં ગતિ કરે છે. પછી 600 ફીટની તમારે અવધારણા આપવી પડશે, અને સાથે સાથે છે બીજા બધા આપણે 4 પુરાવાની વાત કરી, 4 પુરાવાઓ છે એ સમજાવવાના રહેશે. ચલો નેક્સ્ટ ટાઈમ ફરી મળીશું. જય શ્રી રામ. આભાર.